ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં દેશો. તો આજે આપણે આવી ગયા છીએ માંગી તુંગી, જે સુરતથી લગભગ 180 કિલોમીટર મહારાષ્ટ્રમાં આવેલું છે. માંગી તુંગી એક જૈન તીર્થધામ નામથી પ્રસિદ્ધ છે. આ છે ધર્મશાળા, જ્યાં અમે રાત રોકાણા હતા. આમાં ચોથા માળ ઉપર. હવે એને નાસ્તો કરવા બેસી ગયા જ બધા. આ જો ટ્રેકિંગ વાળા બધા આ પાર્કિંગ આવે છે. આ ગાડી પાર્કિંગ કરીને આગળ ટ્રેકિંગ માટે આવ્યું છે. તો અહીંથી આપણે એની ગાડીમાં જવાનું છે. અહીંથી ટિકિટ લીધી છે. ગાડીમાં અહીંયા પૂજી ગયા છે, અહીંયા ઉતરી ગયા છે. અહીંયા ઉપર જવાનું છે રિષભ ભગવાનની પ્રતિમા જોવા. આ છે રિષભ ભગવાનની મૂર્તિ. રિષભ ભગવાનની 108 ફૂટ ઊંચી મૂર્તિ છે. વિશ્વની સૌથી મોટી જૈન પ્રતિમા છે. ગાડીમાં આવવું હોય તો પર પર્સન 200 રૂપિયાની ટિકિટ લેવાની હોય છે. એમાં ઉપર નીચે બે સાઈડનું આવી જાય છે. હવે આ દાદર ચડીને ઉપર જવાનું છે. આપણે ઠેર ઉપર જવાનું છે અહીંયા સુધી. નીચેથી દાદર આવે છે. અમે ગાડીમાં આવ્યા, મગર અહીંયા સુધી દાદર ચડીને આવવું પડે. જો આ દાદરા નીચેથી આવે છે. કે નીચેથી જે આવે અને મૂર્તિના દર્શન કરવા અહીંથી જવાનું હોય છે. આ છે તુંગી પર્વત, જે દેખાય નહીં છે. આ દાદર છે અને આ બાજુ માંગી પર્વત છે. આ દાદર હજી ચડવાના બાકી છે ને એટલા દાદર ચડ્યા છે. મહેન્દ્રા બેઠા. હા, જો રવિવાર છે ને, ફૂલ ટ્રાફિક છે. આ રસ્તો માંગી બાજુ જાય, આ રસ્તો જાય તુંગી બાજુ. અહીંથી રસ્તો ભેગો થઈ જાય. અડધે ભૂગ્યા છે. હા, ચડી ગયો. પોરો ખાઈ ગયો. પાણી પીવે. તો પાછા આગળ વધવી છે. આ બાજુથી આવ્યા હતા, ઉપર જવાનું છે. પાછું ચડવાનું ચાલુ કર્યું છે. વાદળાની ઉપર આવી ગયા છે આપણે. હવે નીચે કઈ દેખાતું નથી. મારા ટાબરીઓ અહીંયા સુધી ચડી ગયો. હા, આવું હોય તો ભૈયા આવજો, મૂંઝાતા નહીં. આપણે આ માંગી પર્વતની પરિક્રમા ચાલુ કરી દીધી છે. મહાવીર ભગવાનનું મંદિર છે. મહાવીર ભગવાનનું મંદિર છે. આ છે દિગંબર જૈન ગુફા. આ છે શાંતિનાથ ભગવાન. આ છે પાર્થનાથ દિગંબર જૈન ગુફા. ફરતે ફરતી બધી દિગંબર ભગવાનની મૂર્તિ દર્શાવેલી છે, પથ્થરમાં કોતરેલી. એ બધી નાની મોટી મૂર્તિ છે અહીંયા.
માંગી પરિક્રમા પૂરી કરી. હવે તુંગીની પરિક્રમા કરવા આવી છે. તુંગી પર્વતની માંગી પર્વતની પરિક્રમા કરીએ. હવે તુંગી પર્વત ચડવા આવી છે. ચાલવાનું ચાલુ કરી દીધું છે ધીમે ધીમે. આ તુંગી બાજુ જવાનો રસ્તો છે. અમે તુંગી પણ બરાબર દેખાતો નથી. હવે આ તુંગી પર્વત ચડવાનું ચાલુ કરવાનું છે. પગથિયા દેખાય. હવે પાછા દાદરા ચડવાના આવ્યા છે ભાઈ. અહીંયા ઘડીક ઉભા રહ્યા છે. આ દાદરા ચડવાના ઉપર તો કઈ દેખાતું નથી હજી કેટલું હોય. બાકી કઈ દેખાતું નથી. વાદળા છે. હા, આપણે ભૂગી જશે તુંગી પર્વત છે. તુંગી પર્વત પરિક્રમા કરવાની છે. તુંગી પર્વતની પરિક્રમા ચાલુ કરી દીધી. હા, દસ થી 15 મિનિટમાં પરિક્રમા પૂરી થઈ જાય છે. લાંબી છે નહીં. મંદિર છે. તુંગી પરિક્રમા કરવી ને ત્યારે આવ્યા છે રસ્તામાં. ગુફા છે અહીંયા. હવે જો આ ઉતરવા માંડ્યા છે. ચાલુ કરી દીધું ઉતરવાનું. આ છે તુંગી પર્વત. બરોબર દેખાતો નથી. માંગી તુંગી બે ની પરિક્રમા કરીને જો નીચે ઉતર્યા છે. અહીંથી રસ્તો ભેગો થઈ જાય. હા, તો દેખાય ને એ ગાડીઓની લાઈન છે બધી. આ બધી ગાડીઓ છે. અહીંયા પડે એ ગાડીઓ છે. હવે આ દાદર ઉતરવાનો છે તે આ બધો. માંગી તુંગી બે કમ્પ્લીટ કરવામાં લગભગ અમારે 5 થી 6 કલાક જેટલો ટાઈમ લાગી ગયો છે. લગભગ અહીંયા 3500 થી 4000 પગથિયા છે. માંગી તુંગી પરિક્રમા કરીને વી આવ્યા છે. ગાડીની વાટે હવે તો ઊભા છે બધા. નીચે આવી છે પાછા. આવી છે નીચે બધા. કેટલી મજા આવી. તને કેટલી મજા આવી? હા, મજા આવી. કેટલી મજા આવી? આટલી બહુ મજા આવી. તને કેમ છે? મજા આવી માંગી તુંગી? તો વાંધો નહીં.